વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે હું જાઉં છું વાડીએ મમ્મી પપ્પા સાથે. તો આજે આપણે શેનામાં જશું? ટ્રેક્ટર, કેમ કે આજે ઘરે ટ્રેક્ટર આવ્યું હતું બપોરે એટલા સારું. ટ્રેક્ટર તે ટોલી થાય છે અલગ. હવે ટોલી થઈ ગઈ અલગ, એટલે હવે ટ્રેક્ટર હાલી જશે. चला गया, टोली रह गई अकेली. તો હું આવી છું ઘણા દિવસ પછી વાડીએ. જો કે આજે મારું મન હતું તો મેં કીધું કે ચલો હું બી આવી જાઉં કરીને. તો આપણે આવી ગયા છીએ વાડીએ. અને કેટલું બધું નવું નવું થઈ ગયું. હજુ અહીંયા કને કાંક વાવી નાખ્યું હોય, શું વાવ્યો હશે. તો એને વાડી આવીને આપણું શું કામ હોય? અહીંયા બેસવાનું. ભલે ચલો કામ હોય તો આપણે કરાવી, એવું નથી કે ના કરાવી, પણ આજે જે કામ છે ને એ મને નથી આવડતું. એટલે આવડી જાય પણ એ મમ્મી જ કરશે એકલા, હું નહીં કરું. તો હું અહીંયા બેઠી આવીશ અને એ શું જોવા જાય રહ્યા ખબર નહીં. છે ને ફળી વીણવાની. એક કોથળી જ ખણી આવ. ઓકે, હા રૂકી જાઓ. થેલી કાઢી નાઉં. અરે મળી ગઈ. શેની ફળિયું વીણવાની હોય ખબર નહીં. શું હોય આ? વાલોર. તો આપણે હવે વાલોરની સબ્જી બનાવશું. બતાવો, મસ્ત મસ્ત. ઓઈલી ઘણી બધી થી મેં. તો આપણે બનાવશું. કાલે પરમદી બનશે વાલોરની સબ્જી ઘરે. તો હવે વાલોરને આપણે વીણી લીધી એ. હવે આગળ જઈ રહ્યા. હજી કાંક હશે. થોડાક દિવસ ના આવીને તો ખબર ના પડે કે શું ઉગ્યું હોય ને શું નથી ઉગ્યું. બાકી જે મોટી વસ્તુ હોય ને એ બધી ખબર જ હોય કે શું આવી અને શું હે કરીને. બાકી જે છોટી છોટી વસ્તુ હોય ને એ ખબર ના પડે. શું યાર સી કાચીબડી કાચીબડી. ઈ મૂળા હે ને? બતાવું. આ છે મૂળા, હજી છોટા છોટા જે આયરા આમ ક્યાંય સુધી કરેલા હે. અને એવું કાચીબડી હે. આ મારો પરછાઈઓ હોય. આ છે એપલ બોરા થાય ને ઈ વાળી બોયડી. તો એમાં બોરા બી લાગ્યા હે. પણ આ વરસ એવડા નથી ત્યાં બોરા, ન કરતા ઘણા જ બધા થાય રહ્યા આના અંદર. હવે થશે ભલે, પણ હજી થોડાક જ દેખાય રહ્યા. ન કરતા પહેલેથી જ ઘણા દેખાવા માંડી જાય, પણ નથી હમણાં એવડા. એક મળ્યું. આલી સાઈડ મોટા હે, ઓલી સાઈડ ને તે બીજી સાઈડ છોટા હે. આયરું અને ખાઈ ટેસ્ટ કરી કેવું હે. હજી ને તે થોડું કાચું હે. એટલો તડકો આવેલો કે કાળા થઈ જશું એક દીમાં. હું છાઈએ જાઉં. મસ્ત છાંયો આવી ગયો. સી પ્યાજ રંજકો બધું હે મિક્સ છે અહીંયા. હજુ કેટલા દિવસ પછી વાડી આવે ને તો મજા આવે એમ. અને શાંત શેનો અવાજ બી નથી આવતો. તો હું તમને એને એક સ્ટોરી કહું મસ્ત. એ સ્ટોરી સાંભળીને તમે હસજો નહીં, કેમ કે ને એ સ્ટોરી જેવી તમને હસવું આવી જશે. તો આ ઝાડે ને બોયડી એ નાના બોરા થાય ને એ વાળી. તો હું મમ્મી
અને રીના અમે ત્રણેય અહીંયા કને આવ્યા હતા બોરા ઉતારવા માટે. તો એ બંને જાણી હોય ને અહીંયા કને બોરા ઉતારતી હતી ને હું ને આ ટાંકી એના અંદર પાણી તો એ પાણીમાં એને પથ્થર નાખતી હતી અંદર એને તે ડેડકા હતા. તો હું પથ્થર નાખતી હતી તો પેલા મેં છોટો નાખ્યો તો એવડો અવાજ ના આવ્યો. પછી મેં મોટો પથ્થર નાખ્યો તો અવાજ આવે. મોટો પથ્થર નાખીએ એટલે અવાજ તો આવે ને નીચે ડૂબે એટલે તો અવાજ આવે. તો પછી મને એમ કે જે ડેડકો હોય આવડો મોટો એ બારે આવશે. મેં પથ્થર નાખ્યો તો એ બધા મને કે અવાજ ઘણો આવે તો એ કે તે કેટલો પથ્થર નાખ્યો. મેં કીધું આટલો નાનો હતો. એ કે એટલા નાનામાં એવડો અવાજ ના આવે. તો મેં કીધું મેં એટલે જ નાખ્યો તો કરીને એ અવાજ આવે ને તે હું ભાગીને તો અહીંયા કને પડી ગઈ. અહીંયા કને નીચે કેમ કે નીચે ને તે બધા જે બોરા ખરેલા હતા ને એ બધા પડ્યા હતા. તો ભાગીને તો પડી ગઈ. તો આજ દી મને જ્યારે અમે અહીંયા કને આવીને ત્યારે મને એ બધા એને વરચાવે. જ્યારે અમે આવીને ત્યારે અહીંયા કને આ ટાંકીએ ને એનામાં હતો તો હું અહીંયા કને પડી ગઈ. તો હવે જ્યારે અમે આવીને ત્યારે મને વરચાવે બધા. હવે તમે બી હસજો ની સ્ટોરી સાંભળીને. તેથી સીન જોવા જેવો હશે. હું પડી ગઈ અને તોય હજી હું એમ કહું કે મેં છોટો જ પથ્થર નાખ્યો તો મેં મોટો પથ્થર નહોતો નાખ્યો. બાકી મેં આવડો મોટો પથ્થર નાખ્યો તો મેં એના અંદર. મમ્મી ક્યાં ગયા? વંજાઈ ગયા. તમને સ્ટોરી કહેવામાં ક્યાં ગયા ખબર નહીં. ઓ ક્યાં પહોંચી ગયા છીટ. હા મને ત્યાં કને જવું પડશે અને હું હવે બેસી જઈશ ઓટલા ઉપર કેમ કે એને એ શું કરનારા મને નથી ખબર. અને હજી બધું નિરીક્ષણ કરેલા શું થયું એ કેટલી વસ્તુ ક્યાં હે. અને આ છે બજોરા એનું ઝાડ એ ત્યાં કને હું હવે અહીંયા બેસી જાઉં. ઓહ હિટકી આવે રી. કોણ યાદ કરતું હશે? આપને કોણ યાદ કરે? નહીં થોડીક વારમાં હાલી જશે. મમ્મી બી આવેરા હવે ત્યાં કને થે. મમ્મી શું લઈ આવેરા? મમ્મી જાયફળ લઈ આવેરા. એક બોરું દીધું હવે એક જાયફળ આવ્યું. વાડી આવીને એટલે કાંક ને કાંક મળી જાય આપને. એવી છોટું સાવ પતલું. હું જ્યાદાતર એને ફ્રૂટ્સ ના ખાઉં. ખબર નહીં કેમ મને મન જ ના થાય એટલે એ બધા મને જોરાઈ ખવડાવે. મસ્ત કરીને મને જોરાઈ ખવડાવે. તો આજે એને મારા મમ્મી મને ના પાડી દીધી કે મને વ્લોગમાં ના લેજે. શું કામ? કેમ કે એ કામ કરેલા એટલે. પેલી વાર એવું થયું કે એને મને ના પાડીએ. તો જે આ વસ્તુ છે ને એ ઉપણવાના છે એને તો એ બધી રજ આવશે આમ એટલે આપણા પાસે આવશે એ બધી રજ. તો આપણે આપણો જગ્યા ચેન્જ કરવી પડશે. અહીંયાથી ત્યાં જવું પડશે કેમ કે આ બધું ન કરતા આપણી પાસે આવશે. જો એ બધું આપણી પાસે આવશે ને તો આપણો એવો મસ્ત મેકઅપ થઈ જશે કે આ જે આપણે એ મેકઅપ કરવો નથી. તો આપણે આપણી જગ્યા ચેન્જ કરી નાખીએ. ઇધર से उधर चले जाए हम. इधर थोड़ा ऊंचा उठला रज पड़ी है जो कि मारा कपड़ा खराब થઈ જશે. સી આ છે દેશી હરમણો. દેશી ઝાડુ સોરી હરમણો ની ઝાડુ. अब हम इसमें बैठ जाएंगे. ले लो. आ खाली एमने एम हटाड़े रहा ने तो भी सीधी रज आवेरी. बता सी આવડું ઓડેરું તો કે હવા નથી આવતો એટલે જે પ્રોપર ખપે ને એ નથી આવતી હવા આના માટે. બાકી તો સરસ હવા આવેલી. આપણે બેસ જઈ. આજે આપણે હેડમાસ્ટર બન્યા. હેડમાસ્ટર નથી આવતી હવા. દેખો હવે ઈ એની જગ્યા ચેન્જ કરશે. મેં એના સારું જગ્યા ચેન્જ કરી. ઈ હવે એની જગ્યા ચેન્જ કરશે હવા સારું કરીને.
अपना बिस्तरा बांध के चले जा रहे हैं। હવે ઈ છે ત્યાં કને લઈ ગયા તો હવે મને એમ કેરા કે તું અહીંયાથી ઉઠી જા, હવે તારા કને આવશે એ બધું વળી, તો ત્યાંથી મેં અહીંયાથી હવે હું એના કને ત્યાં કને બેસવા જઈશ. મને ઓટલા ઉપર આજ બેસવા જ નહીં દે. હું આવી એટલા સારું છું કે અહીંયા કને ओटला पर બેસીશ. હવે બધું આવશે અહીંયા કને માર કને. तो अब मैं अपनी तीसरी जगह बदला रही हूँ. उठाड़े रहा હવે હું ક્યાં બેસું? જો કે મારા કપડાં બી ખરાબ થઈ ગયા. અરે રે એના સારું. દેખો રજ દેખો સીધી આ સીધી માર્કર ના આવે ત્યાં કને. નીચે દે મને અહીંયા ઊભી રાખી દીધી, બેસવા ના દીધું ત્યાં. અહીંયા ક્યાંય બેસવાનું તો બેસાશે એવું નથી, અહીંયા ઊભી રાખી દીધી. बिचारी खिसकोली शू गोतेरी खबर नहीं. થોડીક થોડીક પાસમાં આવેરી મારા, વળી પાછી જાય રહી, વળી આવેરી. એ જોવેરી હું વ્લોગમાં આવું રહી કે નહીં. છોટું બચ્ચું એ લગભગ હજી નાની એ, મોટી નથી એટલે એને ડર લાગેરો આવતે. तो हूँ बैठी बैठी शू करूँ तो आपे व्लॉग ने एडिट कर नाखी. जेटलो भी थाय एटलो नवरू ना बेसाय, कांक भी कराय तो आपे व्लॉग एडिट करी नाखी. ओके तो मने एक काम सौंप्યું છે અને ઈ કામ છે ઝાડુ નીકાળવાનું. ઝાડુ પકડાઈ દીધું મસ્ત છે. આ સાફ કરવાનો હે કચરો. અહીંયા જેટલો બી કચરો હોય ને એ બધું મને સાફ કરવાનો હે. તો હું એ સાફ કરી નાખું. ન કરતા એમ કે તું વાળી આવે ને તે કાંઈ ના કર્યું, તો આપણે થોડુંક બી કરી નાખી. જો મેં કેવડું બધું સાફ કરી નાખ્યું. એક ઢગલો ત્યાં કર્યો, એક ઢગલો ત્યાં કર્યો, એક અહીંયા કને કર્યો. જો અહીંયા કને થઈ ગયું સાફ મસ્ત છે. હજુ આમાં બાકી હતું પણ હવે આપણે જઈએ છીએ ઘરે. તો આપણે કામ એટલું બધું કરી નાખ્યું કે હવે પાણી પી લઈ આવે. એવડું બધું કામ કરી નાખ્યું નહીં જરાક વારમાં, એટલું તો કરવું પડે. હવે આપણે જઈએ છીએ હવે ઘરે. કામ પતી ગયું આપણું. હું આવું ને એટલે તે દિવસ મમ્મી એને વહેલા હાલે, કેમ કે હું એમ કે આપણે હાલો ઘરે હાલો ઘરે હાલો એટલા સારું કરીને. તો બસ જઈએ છીએ હવે આપણે ઘરે. ઓમ શું હોય ખબર હે, ઓમ ઠંડી પડે રહી ને ઓમ ગરમી બી થાય રહી. જેકેટ પહેરી તો ગરમી થાય ને ના પહેરી તો ઠંડી પડે, એવું બધું હે. શું છે ને એ જ વાતાવરણ કેવું હોય ને એ જ ખબર નથી પડતી. તો હવે આપણે જઈએ છીએ ઘરે અને મમ્મી અહીંયા કને જોવે છે ચોળા. અને મને કહેલા તને ફળી ખાવી હે? ખવાય જ ને, કાં ના ખવાય? કોઈ કામ તૈયાર દે આપને ગોતીને તો ખવાય જ ને. હે બિચારા ઉતારેરા. એટલે મેં ના જોયું એ સાઈડ એટલે મને નથી ખબર, હું તો સીધી જ જતી હતી. દેખો એ રહી ઘણી બધી હે પણ એક જ ખાસું હમણાં, પછી જોશું. તો મને બી દેખાણી આ ફળી તો હું બી તોડું. મમ્મી ત્યાં કને તોડેરા. અહીંયા કને પૂરો એનો વેલો છે, અહીંયા બધે વાવેલી એની સી. અહીંયાથી ખરાબે એને કાપી નાખી આપે એટલે લઈ લે. ચલે ચલો એક આઈડી. આ બી અહીંયાથી ખરાબે શી. આપણે જે કટ કરી હતી ને એ જે ફેંકી દઈએ એને બે. અને હજી મમ્મી ત્યાં કને જોવેરા. આ બધા મમ્મીની ખાસિયત હશે છે ને, બધાના મમ્મી એવા જ હોય જે અમારા મમ્મી હે.
તો હવે એને મારા ફોનની બેટરી થઈ ગઈ છે 18%. હું આવી ત્યારે 60% હતી. શું એ ફોનમાં દિક્કત ખબર નહીં. હું જેવો કેમેરો ચાલુ કરું ને એવી ચાર્જિંગ ધડાધડ ઉતરતી જાય. શું થઈ ગયું એ ખબર નહીં. તમને ખબર હોય તો કહેજો કે ઠીક કરાવવાની જરૂર છે હવે મને, કે ફોન ચેન્જ કરવાની જરૂર છે. પણ જ્યાં સુધી હાલશે ત્યાં સુધી આપણે હલાવશું. અને જેવો આપણે કેમેરો ચાલુ કરીને એટલે સીધી બેટરી ડેડ થઈ જાય, તાઈ જ ઉતરી જાય. મમ્મી મારતે મોર. હું વાય રહી ગઈ થોડીક. આમ હું એની રાહ જોતી હતી, એને મારી રાહ ના જોઈ ને નીકળી આવ્યા. તો મને એને હમણાં મોર દેખાણા આગળ એટલે ઘણા આગળ અહીંયા એક ઘર હે ને ઘરના ઓલી સાઈડે આમ. તો હું ત્યાં જઈશ ને એ દેખાશે તો બતાવીશ. બાકી અહીંયા કને ઘણા બધા મોર હે. જો એ દેખાય રાખે નહીં કે ઉડી ગયો હશે તો ખબર નહીં. ઉડી ગયા. હું આવી ત્યાં સુધી તો એડામાં હાલ્યા ગયા. અહીંયા એડા ને એના અંદર હાલ્યા ગયા. એક અહીંયાથી હાલે ગયો, બે ત્યાંથી આમાં લાગ્યા. એને ખબર પડી ગઈ કે એના જેવું બીજું જાનવર આવેલું એટલે બીને હાલ્યા ગયા. સી સનલાઇટ જીરાક જીરાક દેખાય રો. બાકી આપણા સામે હતો ત્યારે તો ઉડી ગયો. એટલે જોઈ લો. જો હજી સૂરજ ડૂબ્યો નથી અને ચાંદાભાઈ બી આવી ગયા. મને મમ્મી કરે જો ચાંદો તો થયો જ હોય આખો દી, પણ અજવાળામાં ના દેખાય આપને. આજે દેખાય રો અહીંયા કને. વળી વટેરા ત્રીજી વાર વટ્યા મને આજે આખા દી માં ગાઈશ. દેખાય ને દેખાય એમ કે રા ભલે દેખાતો હશે, આપે ક્યાં કઈ રખાય હે. વઢે જ રા મને આજે. સવાર જ કેવી થઈ એ ખબર નહીં. આજે વઢથે સ્ટાર્ટ થઈએ ને એટલે વઢથે જ ખતમ થશે આજે. તો આજ તક સમાચારમાં એમ આવતું હતું કે આપણે અહીંયા ઘર કને જે ગલુડિયા હતા નાના એ કોક ખણી ગયું હે. હવે ખણી ગયું કે હાલ્યા ગયા કે ખબર નથી આપને. આજ તકમાં એવું આવતું હતું. તો આજે આપણે જમવાનું નથી બનાવવાનું, કેમ કે આપણું જમવાનું આવશે છેટ દેવ પરથી. અહીંયાનું આપણે લોકલ ભાવે નહીં ને એટલા સારું આપણે છેટ દેવ પરથી મંગાવ્યું હોય તો આપણે સારું આવશે જમવાનું દેવ પરથી. તો આજે આપણે એ જમશું અને એ શું છે બતાવીશ. તો આપણા વ્લોગને આપે અહીંયા જ કરી એન્ડ. સો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ઇફ યુ નોટ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ દેન સબસ્ક્રાઈબ ઇટ. કાલે મળીશું એક નવા વ્લોગ સાથે. બાય.